જ્યારે પણ ખેડૂતને પોતાની ખાનગી માલિકીની જગ્યામાં અથવા પોતાના ખાનગી માલિકીના ખેતરમાં ઇલેક્ટ્રિસિટી લાઇન, ટ્રાન્સમિશન લાઇન અથવા તો વીજ પ્રવહનની લાઇનની કાર્યવાહી થાય, તેના માટે ખેડૂતને વળતર સ્વરૂપે શું શું મહત્વની જોગવાઈ છે તેના વિશે ચર્ચા કરીએ. આ માટે ખાસ કરીને મહત્વની બાબત એ છે કે વીજ પ્રવહન લાઇનના કારણે ખેડૂતને પોતાના પાકને નુકસાન થાય ત્યારે તેના વળતર માટે કલમ 16 અને કલમ 10D હેઠળ તેને વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકારના પણ તેમ પરિપત્રો છે, જેમાં જોગવાઈ કરવામાં આવેલી છે કે વીજ પ્રવહનની કામગીરી વખતે ખેડૂતના પાકને નુકસાન થાય તો તેના માટે તેના વળતરની જોગવાઈ કરવામાં આવેલી છે અને ખેડૂતને તેનું વળતર સ્વરૂપે તેને ચૂકવવામાં આવે છે.